મહેસાણામાં દૂધસાગર ડેરીમાં નવીન પાવડર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ પાવડર પ્લાન્ટ સાથે યુએચટી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલી દ્વારા આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। નવીન પાવડર પ્લાન્ટ શરૂ થતાં ડેરીની ક્ષમતામાં વધારો થશે। અશોકભાઈ ચૌધરી દ્વારા વર્તમાન બજારને ધ્યાનમાં રાખીને આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેની વર્ચ્યુઅલી બેઠક દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન મોદીના વરદ હસ્તે એટલે કે વર્ચ્યુઅલી બેઠકમાં તેમના હસ્તે આ નવીન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્લાન્ટના કારણે વર્તમાન બજારોને ધ્યાનમાં રાખીને નવીન પ્લાન્ટ નાખવામાં આવ્યો છે। આજે નવી દિલ્હી ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના 100 જિલ્લાઓ જ્યાં અનાજ ઉત્પાદન ઓછું થાય છે એ 100 જિલ્લાઓને અંદર કૃષિ ઉત્પાદન વધારવા માટેની યોજના લોન્ચ કરી છે, જેના દ્વારા ભારત સરકાર એ જિલ્લાઓમાં જે પણ તકલીફ હશે એ દૂર કરી અને કૃષિ ઉત્પાદન વધે અને એ જિલ્લાઓ પણ બાકીના જિલ્લાઓની સાપેક્ષ આવી શકે એ રીતની કામગીરી કરવા માટેની યોજના લોન્ચ કરી છે। સાથે સાથે આપણે અનાજમાં તો આત્મનિર્ભર છીએ, પણ દાળ ઉત્પાદનમાં આપણે ખૂબ મોટી આયાત કરવી પડતી હોય છે। દાળ ઉત્પાદનની અંદર પણ દેશની જરૂરિયાત મુજબનું દાળ ઉત્પાદન ભારતમાં થાય એટલા માટે દાળ ઉત્પાદનની અંદર પણ આત્મનિર્ભર મિશનની પણ આજે શરૂઆત કરી છે। સાથે સાથે લગભગ 1100 જેટલી યોજનાઓ દ્વારા 42,000 કરોડના ઉદ્ઘાટન અને શિલાન્યાસનો કાર્યક્રમ પણ હતો, જે ખેતી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ આવા બધા અલગ અલગ વિભાગોના સાથે મળી અને આ પ્રકારનો કાર્યક્રમ હતો। એની અંદર દૂધસાગર ડેરીના પાવડર પ્લાન્ટ અને યુએચટી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન મોદી સાહેબે ઓનલાઈન વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું છે, જેના દ્વારા દૂધસાગર ડેરીના પશુપાલકોને ખૂબ મોટો ફાયદો થવાનો છે। સાથે સાથે આ યોજનાને પશુપાલન વિભાગને અંદર મંજૂરી મળતા વ્યાજ સહાય પણ ખૂબ મોટી મળવાની છે। જે પણ 7 વર્ષની અંદર જે પણ વ્યાજ આ પ્રોજેક્ટ માટે ભરવાનું થશે એની અંદર 3% જેટલી સહાય ભારત સરકારના પશુપાલન વિભાગ દ્વારા અને 1% સહાય ગુજરાત સરકારના આત્મનિર્ભર મિશન દ્વારા મળી અને કુલ લગભગ 7 વર્ષની અંદર 80 થી 100 કરોડ રૂપિયા જેટલી વ્યાજ સહાય પણ દૂધસાગર ડેરીને મળવાની છે। કુલ મળીને દેશના પશુપાલકો મજબૂત થાય, દેશની ડેરીઓ મજબૂત થાય, એના માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર જે રીતે કામ કરી રહી છે એનો હું લાખ અભિનંદન આપું છું। સાહેબ, આનાથી પાવડર પ્લાન્ટ બનવાથી જ્યારે શિયાળામાં દૂધ વધુ હશે ત્યારે એક પણ દિવસ દૂધ આપણે જે મંડળીઓમાંથી લેતા હોઈએ છીએ એ લેવાનું બંધ પણ નહીં થાય અને આપણા ડેરીના જે પાવડર પ્લાન્ટ જૂના હતા વર્ષોથી એની જગ્યાએ નવો પ્લાન્ટ બનવાથી એની ઉત્પાદનની જે કોસ્ટ છે એ પણ ઓછી થશે। એના કારણે એ ફાયદો પણ પશુપાલકને મળવાનો છે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।